નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણું 8મું પ્રકરણ જે ચાલુ હતું, આજે એનો આપણે 5મું લેક્ચર જોઈ રહ્યા છીએ. તો આજનો આપણો પ્રશ્ન છે, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ભૂમિ એટલે જમીન. પ્રશ્ન આવી રીતે પણ બીજી વખત પૂછાઈ શકે કે ભાઈ જમીન સંરક્ષણ એટલે શું? જમીન સંરક્ષણના ઉપાયો જણાવો. તો સૌથી પહેલા આપણે ભૂમિ સંરક્ષણ એટલે શું એની વ્યાખ્યા કે સંકલ્પના જોઈ લઈએ. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી છે. ફરીથી આપણે જોઈએ, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી તેની ગુણવત્તા જાળવવી, એને આપણે ભૂમિ સંરક્ષણ કહીએ છીએ. હવે એના ઉપાયો આપણે જોઈએ તો પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ. જે જમીનો પડતર પડી રહી છે, ખુલ્લી પડી રહી છે, જેમાં કોઈ કામનું ખેતીવાડી થતી નથી, આવી જમીનો ઉપર સૌથી વધુમાં વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. જે વૃક્ષોના જે મૂળ રહે જમીનની અંદર, એ જમીનના કણોને જકડી રાખે છે, એટલે એનું ધોવાણ સૌથી ઓછું થતું હોય છે. અને વૃક્ષો વરસાદ લાવવાની અંદર પણ મદદરૂપ થાય છે, વાતાવરણને ઠંડુ રાખે છે, હવાને શુદ્ધ પણ બનાવે છે. એટલે બે ફાયદા થાય છે, જમીનને જકડી પણ રાખે છે, વરસાદ પણ લાવે છે અને વાતાવરણને શુદ્ધ પણ રાખે છે. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષોને ઉગાડીને ભૂમિનું ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે. પર્વતીય વાળા જે ક્ષેત્રો છે, આપણે અગાઉની અંદર જોયું હતું કે જ્યાં જ્યાં ઢોળાવો છે, જ્યાં ઢાળવાળા ખેતરો છે અથવા પર્વતીય પ્રદેશો છે, ત્યાં સીડીવાળા ખેતરો બનાવવા જોઈએ, જેના કારણે ધોવાણ ઓછું થતું જાય. અને જે ઢાળવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડવા જોઈએ, જે સૌથી વધારે ઢાળ જેવું હોય ત્યાં વૃક્ષોને જમીન સમતલ કરી અને વૃક્ષોને ઉગાડવું જોઈએ, જેના કારણે જે ચોમાસાનો વરસાદ પડતો હોય તો એનું ભૂમિ ધોવાણ ઓછું થઈ જાય. નદીઓના ખીણમાં થતું કે કોતરો દ્વારા જે ધોવાણ થાય છે, એ નદીઓ પર બંધાર કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય છે. નદીઓની ખીણની અંદર જે કોતરો બનાવી અને જે ધોવાણ થતું હોય છે, એ નદીઓ પર બંધારા એટલે આડા નાના નાના બંધ અથવા ચેકડેમ બનાવવા જોઈએ. આ ચેકડેમો દ્વારા, નાના બંધો દ્વારા પ્રવાહની ગતિને મંદ કરી શકાય છે. તેમજ નદી કાંઠાના જે વૃક્ષારોપણો કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘટાડી શકાય છે. એટલે આવી રીતે બંધ બાંધવા જોઈએ. અને જે નદીનો વહેણ જતો હોય એના જે કિનારાના જે જમીનો છે, પડતર જમીન, ત્યાં સૌથી વધારે વૃક્ષો વાવી અને કિનારાનું ધોવાણ ઓછું કરી શકાય છે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા જે પવનોને રોકવા માટે રણની ધારબાર વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે. એટલે જે રણ પ્રદેશ હોય છે, એની જે નજીકનો ક્ષેત્રની અંદર ત્યાં સૌથી વધારે વૃક્ષો લાઈનસર એટલે હારબંધ વાવવા જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે, જેના કારણે જે પવન આવતો હોય છે એ પવન ત્યાં રોકાઈ જાય છે. એટલે કે એને આપણે રક્ષક મેખલા બનાવી અને એ રણને આગળ આવતું અટકાવી શકાય છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વળાંક કે પૂરના પાણીની સૂકી નદીઓમાં ભરીને અંકુશમાં લઈ શકાય છે. મુખ્ય નદીની અંદર જો વધારે પાણી આવતું હોય વરસાદ વધારાના કારણે, તો આવી નદીઓની અંદરથી વળાંક આપી અથવા નાની મોટી કેનાલો દ્વારા એ પાણીને જે સૂકી નદીઓ હોય છે, એ સૂકી નદીઓની અંદર ઠાલવવું જોઈએ, જેના કારણે જે મોટી નદીની અંદર પૂરની અસરો પણ ઓછી થાય અને નાની નદીઓની અંદર પાણી પણ જળવાઈ રહે. એટલે આ રીતે આપણે એને ધોવાણ થતું અંકુશમાં લઈ શકીએ છીએ. અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા ચારણ થતા અતિચારણને નિયંત્રણ કરી જમીન ધોવાણને અટકાવી શકાય છે. કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય એવા વિસ્તારોની અંદર જે પશુઓ દ્વારા થતું જે ચારણ હોય છે, જે નાનો નાનો ઘાસચારો ઉગતો હોય, જે જમીનના કણોને જકડી રાખે છે, તો આ જે અતિચારણની પ્રક્રિયાને
નિયંત્રણમાં કરી એનું ધોવાણ અટકાવી શકાતું હોય છે. ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી ધોવાણ અટકી શકાય છે. એટલે ઢોળાવવાળી જમીનની અંદર ઊંડી ખેડ કરી અને જમીનને પોચી કરી શકાય છે, જેના કારણે પાણીનો સંગ્રહ વધારે થાય અને ધોવાણ ઓછું થતું જોવા મળે છે. જે જમીનો ફળદ્રુપતા ગુમાવી બેઠી છે એવી જમીનો પર સેન્દ્રિય પદાર્થો ઉમેરી અને એને ફરીથી ફળદ્રુપ બનાવી શકાય છે. એટલે કે જે જમીનો ફળદ્રુપતા ગુમાવી હોય, અમ્લીય બની ગઈ હોય, એવી જમીનોની અંદર સેન્દ્રિય પદાર્થો, ખાતરો ઉમેરી અને એવી જમીનને ફરીથી આપણે એને ખેતી લાયક બનાવી શકીએ છીએ. હવે આપણો બીજો પ્રશ્ન છે, જમીન એટલે શું? તો આપણે જોઈએ, ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા આ સંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહેવાય છે. તો જમીનની સંકલ્પના, તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્વારા એટલે વનસ્પતિના દ્રવ્યથી મિશ્રિત બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહેવામાં આવે છે. ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો થાય છે. એટલે કે ઘસારા અને ધોવાણના પરિબળોના કારણે જે મૂળ ખડકો હોય છે, એક મૂળ ખડકો તૂટી જાય છે, એનો બારીક ભૂકો પણ બની જાય છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન એટલે કે એના જે હાડકાઓના જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે સડવાથી જે સેન્દ્રિય પદાર્થો બને છે એનો ઉમેરો થાય છે. આમ સેન્દ્રિય પદાર્થો યુક્ત બારીક કણોવાળા પોચા ખડકોને એટલે કે જમીન કહેવામાં આવે છે. એટલે આ જે સેન્દ્રિય પદાર્થો એની અંદર ભરે છે, જેના કારણે આ જે ખડકો હોય છે એ ખડકો પોચો પદાર્થ બને છે, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર આપણે ખેતી પણ કરી શકીએ છીએ. તો આજે આપણે બે પ્રશ્નો ચાલે, કે ભૂમિ સંરક્ષણ એટલે શું, સંરક્ષણના ઉપાયો. તો આપણે જોયા કે ભાઈ જમીન ધોવાણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને ગુણવત્તા જાળવી રાખવી તે ભૂમિ સંરક્ષણ કહે છે. પડતર જમીનો પર વૃક્ષો વાવવાના કારણે એના મૂળ જકડાઈ રહે તો જમીનનું ધોવાણ ઓછું થાય છે. પર્વતીય પ્રદેશની અંદર સીડીવાળા ખેતરો બનાવી અને જ્યાં ઢાર હોય ત્યાં જમીન સમતલ બનાવી વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષો ઉગાડવા જોઈએ. નદીઓના ખીણની અંદર જે કોતરો દ્વારા જે ધોવાણ થતું હોય છે એ નાના નાના બંધ બાંધી એને રોકવું જોઈએ. નદી કાંઠાના જે વિસ્તારો હોય તો ત્યાં વૃક્ષો વાવવા જોઈએ. રણ પ્રદેશો હોય તો એની હારબંધ વૃક્ષો વાવવાથી એ રણને આગળ આવતું અટકાવી શકાય છે. અર્ધશુષ્ક પ્રદેશોની અંદર જે ચારણ પદ્ધતિ એટલે ગાયો ભેંસો જે ચારવાની પદ્ધતિ છે એને નિયંત્રણમાં લાવવી અને કરી શકાય છે. જે ઢારવાળી જમીનોની અંદર ખેડ ઊંડી કરવાથી પાણીનો સંગ્રહ પણ થતો હોય છે. આ રીતે આપણે જમીનની ફળદ્રુપતા જાળવી શકીએ છીએ. અને જે જમીન ફળદ્રુપતા ગુમાવી બેઠેલી હોય તો આવી જમીનોને સેન્દ્રિય પદાર્થો નાખી એને ફરીથી બનાવી શકાય છે. ત્યાર પછીનું જમીન એટલે શું, તો ભૂપૃષ્ઠ પરના માતૃખડકો અને વનસ્પતિના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. જે માતૃખડકો એટલે ઘસારા અને ધોવાણના પરિબળોથી આ ખડકો તોડીને ભૂકો એટલે રજકણો બનતા હોય છે. તેની અંદર વનસ્પતિ અને જીવજંતુઓના જે મૃતદેહોને વિઘટન કે સડવાથી જે સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ આ સેન્દ્રિય પદાર્થો યુક્ત બારીક કણોવાળાને પોચો ખડક પદાર્થ એટલે આપણે જમીન કહીએ છીએ. તો આજે એવી બે પ્રશ્નો છે અને ગૃહ કાર્ય હું તમને નેક્સ્ટ સમયની અંદર મોકલતો રહીશ.